લીંબડી તાલુકાના કાનપરા ગામે વરસાદી વાતાવરણ થતા પવન ફૂંકાયો હતો ત્યારે કંપની દ્વારા લગાવેલ 300 ફૂટ ઊંચી બનાવેલી ધુમાડાની ચીમની ધરાશાયી બની હતી। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના કાનપરા ગામે ખાનગી કંપની દ્વારા એક કંપની ઊભી કરવામાં આવેલ છે ત્યારે કંપનીમાં થતા કામનો ધુમાડો બહાર કાઢવા આશરે 300 ફૂટ ઊંચી ચીમની ઊભી કરવામાં આવી હતી। ત્યારે વરસાદી વાતાવરણ થતા અને પવન ફૂંકાતા આ ધુમાડો કાઢવાની ચીમની ઢળી પડી હતી। ત્યારે આ ચીમનીના કારણે વીજ પોલ પણ ધરાશાયી બન્યા હતા તેમજ આ સમયે ત્યાંથી કાર ચાલક પસાર થતા હતા જે કારમાં 5 લોકો સવાર હતા જેઓ સદભાગ્યે બચી ગયા હતા। ત્યારે કાનપરાના લોકોના જણાવ્યા મુજબ આ કંપનીની બેદરકારી કહેવાય। કોઈ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ તેમજ જણાવ્યું હતું કે આ બાબતે જે કોઈ જવાબદાર હોય તેના વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ। BSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।